પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રની અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું આપ સૌ મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. આવતીકાલે એમનો સાંજે કાર્યક્રમ છે રેસકોર્સના ગ્રાઉન્ડમાં, રમેશ પારેખ રંગદર્શનમાં. રાજકોટના તમામ કાર્યકર્તાઓ એટલે બૂથથી લઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીને ચાહનારા અમારા કાર્યકર્તાઓ, અમારા સમર્થકો સૌમાં ખૂબ એક મોટો ઉત્સાહ છે એમને આવકારવાનો. કાલે સાંજે 5:30 વાગે એમને ગ્રીનલેન્ડ ચોકડીથી અમે એમનું સ્વાગત કરીશું અને ત્યારબાદ યુવા મોરચાની રેલી દ્વારા એમને એસ્કોર્ટ કરી અને આપણા મુખ્ય માર્ગો ઉપર થઈ અને અહીંયા રેસકોર્સના ગ્રાઉન્ડમાં એ આવશે. અને અહીંયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો, આ 3 જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રભરના અમારા તમામ અગ્રણીઓ અને આ 3 જિલ્લાના કાર્યકર્તાઓ આ કાર્યક્રમના અનેરા ઉત્સાહથી થનગની રહ્યા છે. આપ સૌ વ્યવસ્થા જોઈ રહ્યા છો. અમે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. કાર્યક્રમની પહેલાં અહીંયા શૌર્ય ગીત, રાષ્ટ્રપ્રેમના ગીત અને ડાયરાનું પણ આયોજન કરેલું છે અને તમામ કાર્યકર્તાઓ અહીંયા આવી અને આ સ્વાગત સમારંભનું આયોજન કર્યું છે અને એમાં બધા ઉત્સાહભેર ભાગ લેવાના છે. માનનીય ભરતભાઈ, હમણાં અમારા અધ્યક્ષ શ્રી માધવભાઈ કીધું એ પ્રમાણે આવતીકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ, જેઓ એક સામાન્ય કાર્યકર્તામાંથી અધ્યક્ષ સુધીની સફર કરી છે રાજકીય રીતે, એવા કાર્યકર્તાઓના લાડીલા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી આવે છે. રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, મોરબી અને સૌરાષ્ટ્રમાં એક ઉત્સાહનો માહોલ છે કાર્યકર્તાઓ માટે, જેને કહેવાય કે દિવાળી પહેલાંની દિવાળી હોય એ પ્રકારનો ઉત્સાહ આવતીકાલે જોવા મળશે. આવતીકાલે 5 વાગે એરપોર્ટથી ઉતરી અને 6 વાગ્યા સુધીમાં કાર્યક્રમના સ્થળ પર પહોંચવાના છે. રાજકોટ મહાનગરમાં દરેક બૂથમાંથી કાર્યકર્તાઓ આવવાના છે. રાજકોટ જિલ્લાના પણ દરેક બૂથમાંથી કાર્યકર્તાઓ આવવાના, મોરબીના પણ દરેક બૂથમાંથી કાર્યકર્તાઓ આવવાના છે. અલગ અલગ સામાજિક શ્રેષ્ઠીઓ, અલગ અલગ ઉદ્યોગ જગતના એસોસિએશનના લોકો અને સૌ અમારા શુભેચ્છકશ્રીઓને અમારી સંગઠનની ટીમ દ્વારા આમંત્રિત કરી અને આવતીકાલે રાજકોટમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે, ત્યાં એક ભવ્યાતિ ભવ્ય પ્રદેશ અધ્યક્ષ તરીકે પહેલી વખત રાજકોટમાં આવતા હોય ત્યારે જગદીશભાઈ વિશ્વકર્માજીનું જબરદસ્ત સ્વાગત ટીમ રાજકોટ દ્વારા કરવાનું પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. રાજકોટના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે. લોકો થનગની રહ્યા છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જબરદસ્ત તૈયારી કરી છે. 20,000 થી 25,000 લોકોનો આ કાર્યક્રમ છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી સૌ કાર્યકર્તાઓ સાથે ભોજન અધ્યક્ષશ્રી સાથે લેવાના છે, એની પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. એટલે રાજકોટ માટે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે કાલે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે. લોકશાહી છે, સૌ લોકો પોતપોતાની રીતે વાતો મૂકતા હોય છે, પરંતુ અમને રાજકોટના લોકો પર વિશ્વાસ છે કે વર્ષોથી રાજકોટે, જનસંઘથી આજ સુધી રાજકોટે એ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રેમ આપ્યો છે અને ચોક્કસથી જ્યારે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે રાજકોટવાસીઓના આશીર્વાદ એ હંમેશા અમારી સાથે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કારકિર્દીની પહેલી ચૂંટણી પણ રાજકોટથી જીત્યા હતા અને ત્યારથી લગાતાર આજ સુધી કન્ટિન્યુઅસ ભારતીય જનતા પાર્ટીને રાજકોટના લોકોએ પ્રેમ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ રાજકોટના લોકો એ અમારી સાથે છે.